હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આ જે છે આપણો બીજો ભાગ મૂકેલો છે અગાઉ જે છે વિડીયો તમે ના જોયો હોય તો એને પણ એકવાર ખાસ જોઈ લેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 લોકસભાનો સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે મિત્રો લોકસભાનો સભ્ય બનવા માટે જે છે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે કેટલી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર 25 વર્ષ બરાબર લોકસભાનો સભ્ય બનવા માટે જે છે ને ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જરૂરી છે ખાસ યાદ રાખજો અને રાજ્યસભાના સભ્ય બનવા માટે મિત્રો લઘુત્તમ વયમર્યાદા 30 વર્ષ છે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ જે છે એ બનવા માટે 35 વર્ષ છે અને મતદાન માટે ઉંમર 18 વર્ષ છે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સમાધિ સ્થળનું નામ જણાવો ભારતના જે છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સમાધિ સ્થળનું નામ જણાવો શું આવશે આમાં મિત્રો વીરભૂમિ બરાબર વીરભૂમિ જે છે ને એ રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ છે ખાસ યાદ રાખજો મિત્રો વીરભૂમિ જે છે રાજીવ ગાંધીનું છે અહીંયા આપણને આપેલું છે અભયઘાટ અહીંયા મિત્રો વિજય ઘાટ જે છે ને વિજય ઘાટ જે છે લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ છે શક્તિ સ્થળ જે છે એ ઇન્દિરા ગાંધીનું છે રાજઘાટ મહાત્મા ગાંધીનું છે બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો વર્ષ 1969માં ઇન્દિરા ગાંધી દ્વારા કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું વર્ષ 1969માં જે છે એ ઇન્દિરા ગાંધી દ્વારા જે છે એ કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું કેટલી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર 14 બેંકોનું બરાબર 14 બેંકોનું જે છે એ 1969માં ઇન્દિરા ગાંધી દ્વારા જે છે એ રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું 19 જુલાઈ 1969 ખાસ યાદ રાખજો 19 જુલાઈ 1969 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું ઇન્દિરા ગાંધી દ્વારા ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલ મેદાની પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલ મેદાની પ્રદેશને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે શું આવશે આમાં મિત્રો વાગડનું મેદાન બરાબર વાગડનું મેદાન એને કહેવામાં આવે છે કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલ મેદાની પ્રદેશને કયા નામે તો વાગડના મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક જે છે એ મિત્રો કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું કઈ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર સ્વદેશી હિતેચ્છુ મંડળી બરાબર ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક જે છે એ કઈ સંસ્થા તો સ્વદેશી હિતેચ્છુ મંડળી આ સંસ્થા દ્વારા જે છે પ્રકાશિત કરવામાં આવેલું હતું જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નારદજી અને બ્રહ્માજીની મૂર્તિઓ ધરાવતું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે નારદજી અને બ્રહ્માજીની મૂર્તિ ધરાવતું પ્રાચીન મંદિર જે છે એ ક્યાં આવેલું છે શું આવશે આમાં મિત્રો કામરેજ ખાતે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો નારદજી અને બ્રહ્માજીની મૂર્તિ ધરાવતું પ્રાચીન મંદિર ક્યાં તો કામરેજ ખાતે જે છે એ નારદજી અને બ્રહ્માજીની મૂર્તિ ધરાવતું પ્રાચીન મંદિર આવેલું છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા તરીકે કોણ ઓળખાય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર એઓ હ્યુમ બરાબર એઓ હ્યુમ જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા તરીકે ઓળખાય છે ખાસ યાદ રાખજો ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાણાવાકિયાની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે સાણાવાકિયાની ગુફાઓ જે છે એ મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ગીર સોમનાથમાં આવશે ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો સાણાવાકિયાની ગુફાઓ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં તો ગીર સોમનાથ જિલ્લામાં જે છે એ સાણાવાકિયાની ગુફાઓ આવેલી છે ગીર સોમનાથના ઉના તાલુકાના જે છે વાંકિયા ગામ પાસે આ બૌદ્ધ ગુફાઓ આવેલી છે ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજનનને લગતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે પ્રજનનને લગતી જે છે વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે શું આવશે આમાં મિત્રો પ્રોજેનોલોજી બરાબર પ્રોજેનોલોજી એને કહેવામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે પ્રજનનને લગતી જે છે વિજ્ઞાનની શાખાને શું તો પ્રોજેનોલોજી એને કહેવામાં આવે છે પોમોલોજી અહીંયા મિત્રો પોમોલોજી આપેલું છે પોમોલોજી જે છે ને ફળોના અભ્યાસ માટે અને ટેકનોલોજી એ પૃથ્વીના પડના અભ્યાસ માટે શાખા છે ટેકનોલોજી જે છે ને એ પૃથ્વીના પડના અભ્યાસ માટેની શાખા છે પોમોલોજી જે છે એ ફળોના અભ્યાસ માટેની વિજ્ઞાનની શાખા છે અને પ્રજનનને લગતી વિજ્ઞાનની શાખાને
પ્રોજેનોલોજી કહેવામાં આવે છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાગાયતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવી છે? બાગાયતી ક્ષેત્રે જે છે એ મિત્રો ઉત્પાદન વધારવા માટે જે છે એ કઈ ક્રાંતિ કરવામાં આવી છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? સોનેરી ક્રાંતિ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો, બાગાયતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે જે છે એ કઈ તો સોનેરી ક્રાંતિ જે છે એ બાગાયતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, કયા આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવે છે? મતલબ કયા આધારે જે છે એ રાજ્યોને લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવે છે? શું આવશે આમાં? વસ્તીના આધારે. બરાબર, વસ્તીના આધારે જે છે એ રાજ્યોને લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવતી હોય છે. ખાસ જ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલ છે? ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? 1996માં કરવામાં આવી હતી. ખાસ જ રાખજો, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની જે છે સ્થાપના ક્યારે તો 1996માં જે છે એ કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? મનુષ્યમાં મિત્રો જે છે જઠરની દિવાલ જે છે કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે? 3 પ્રકારની આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસિયત રાખજો, મનુષ્યમાં જે છે જઠરની દિવાલ કેટલા પ્રકારની? તો 3 પ્રકારની નલિકામય ગ્રંથિઓ ધરાવતી હોય છે. આ ગ્રંથિઓ મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મનો જે છે સ્ત્રાવ કરા છે. ખાસિયત રાખજો, આ ગ્રંથિઓ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મનો જે છે સ્ત્રાવ કરે છે. ખાસિયત રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો જે છે એ મળી આવ્યા છે. વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં જે છે સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો જે છે એ ક્યાંથી મળી આવ્યા છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે. ખાસ જ રાખજો, વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે. ખાસ જ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 15મો, રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? મિત્રો રાજ્યસભાનું વિસર્જન જે છે એ કોણ કરી શકે? રાજ્યસભાનું વિસર્જન મિત્રો કોણ કરી શકે? કોઈ નહીં. બરાબર, ઉપર પૈકી કોઈ નહીં. રાજ્યસભાનું જે છે વિસર્જન કોઈ નહીં કરી શકે. રાજ્યસભા એ મિત્રો કાયમી ગૃહ છે, તેની મુદત ક્યારેય પૂરી થતી નથી અને તેનું વિસર્જન થઈ શકતું નથી. અને એમાંથી જે છે 1/3 સભ્યો જે છે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, એનું વિસર્જન થતું નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? મિત્રો ભારતનું જે છે એ નાણાકીય વર્ષ કયું ગણાય છે? કયું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ભારતનું નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતનું નાણાકીય વર્ષ કયું? તો એપ્રિલથી માર્ચ જે છે એ ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? મિત્રો સોમનાથ મંદિરનું સ્થાપત્ય જે છે એ કઈ શૈલીનું છે? ચાલુક્ય શૈલીનું આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, સોમનાથ મંદિરનું સ્થાપત્ય જે છે એ કઈ શૈલીનું? તો ચાલુક્ય શૈલીનું છે સોમનાથ મંદિરનું સ્થાપત્ય. ખાસ જ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી ગણાય છે? નીચેનામાંથી જે છે કઈ નદી કુંવારિકા ગણાય છે? કઈ આવશે અહીંયા મિત્રો? બનાસ નદી જે છે ને કુંવારિકા ગણાય છે. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી બનાસ નદી જે છે કુંવારિકા નદી ગણાય છે. મિત્રો ગુજરાતની 3 નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ, બરાબર, દરિયાને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે, તેથી તેને કુંવારિકા અથવા તો અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં રચાયું હતું? સંગમ સાહિત્ય જે છે મોટે ભાગે મિત્રો કઈ ભાષામાં રચાયું હતું? તમિલ ભાષામાં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો, સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં? તો તમિલ ભાષામાં જે છે એ સંગમ સાહિત્ય મોટે ભાગે રચાયું હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતના જે છે એ પ્રથમ નાણાપંચના અધ્યક્ષ એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા મિત્રો? શ્રી નિયોગી. બરાબર, શ્રી નિયોગી જે છે એ ભારતના સૌપ્રથમ નાણાપંચના અધ્યક્ષ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? ગુજરાતના મિત્રો કયા વિસ્તારમાં જે છે એ સૈનિક સ્કૂલ આવેલી છે? બાલાછડી ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો, ગુજરાતના જે છે એ બાલાછડી ખાતે જે છે સૈનિક સ્કૂલ આવેલી છે. આ શાળા મિત્રો જામનગર જિલ્લામાં આવેલી છે. તેની સ્થાપના ખાસ યાદ રાખજો, એની સ્થાપના જે છે ને 1961માં
કરવામાં આવી હતી એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. જામનગરમાં જે છે આવેલી છે બાલાછડી ખાતે સૈનિક શાળા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન સાથે સંબંધિત છે? પહેલી હરિત ક્રાંતિ જે છે એ કઈ વસ્તુના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે? ઘઉં આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બનશે. ઘઉં સાથે જે છે એ સંક્રમણ મતલબ સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? બંધારણના જે છે કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? અનુચ્છેદ 41 આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. બંધારણના અનુચ્છેદ 41માં જે છે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણમાં મિત્રો અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો ઉલ્લેખ આર્ટિકલ 17માં છે, બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બંધારણમાં જે છે કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 41 આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની ઉદ્યોગમાં કઈ કંપની અગ્રેસર છે? ભારતના ઉદ્યોગોમાં જે છે એ કઈ કંપની અગ્રેસર છે? ઇન્ડિયન ઓઇલ, બરાબર. ઇન્ડિયન ઓઇલ જે છે ને એ ઉદ્યોગોમાં સૌથી અગ્રેસર છે, ઇન્ડિયન ઓઇલ, બરાબર. ખાસ યાદ રાખજો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારતની સૌથી મોટી ઓઇલ કંપની છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ગાંઠિયાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં જે છે ગાંઠિયાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં આવશે? જૂનાગઢ ખાતે થાય છે, બરાબર. જૂનાગઢ ખાતે જે છે ગાંઠિયાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણના જે છે એ કયા અનુચ્છેદ મુજબ જે છે એ પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 40 આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ભારતીય બંધારણના જે છે અનુચ્છેદ 40 મુજબ જે છે પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી હતી? બંધારણ સભાના જે છે એ મિત્રો કાયમી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી હતી? કોણ આવશે મિત્રો? કાયમી અધ્યક્ષ તરીકે જે છે ને રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એમની વરણી કરવામાં આવી હતી. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે જે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એમની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ પર્વતની તળેટીમાં આવેલો છે? મિત્રો ગુજરાતમાં જે છે અશોકનો શિલાલેખ એ કઈ પર્વતની તળેટીમાં આવેલો છે? શું આવશે આમાં મિત્રો? ગિરનાર, બરાબર. ગિરનાર આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ જે છે ગિરનાર પર્વતની તળેટીમાં આપણને જોવા મળશે, જૂનાગઢ ખાતે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ભારતના બંધારણમાં જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? શું આવશે આમાં મિત્રો? આયર્લેન્ડ આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણમાં જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે આયર્લેન્ડ જે છે એ દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લોકમાતા શબ્દ કોણે પ્રચલિત કર્યો છે? લોકમાતા શબ્દ જે છે એ નીચેનામાંથી કોણે પ્રખ્યાત કર્યો હતો? કોણ આવશે આમાં મિત્રો? કાકા સાહેબ કાલેલકર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. લોકમાતા શબ્દ જે છે એ કાકા સાહેબ કાલેલકર જે છે એમને પ્રચલિત કર્યો હતો, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? મિત્રો હાલમાં જે છે ભારતના વડાપ્રધાન કોણ છે? સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતના હાલમાં વડાપ્રધાન કોણ છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમે આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી અમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા વિડીયો તમને જોવા મળશે, મોડેલ પેપર તમને આવા જોવા મળશે, તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.